ત્રીજી વાત એ છે મેં અમેરિકાથી એક કાગળ લખ્યો હતો કે કોઈ ધ્યાની થઈ શકે, કોઈ યોગી થઈ શકે, કોઈ તપસ્વી થઈ શકે, એવા કોઈ જ્ઞાની થઈ શકે, કોઈ વૈરાગી થઈ શકે, કોઈ સમર્પિત થઈ શકે, એવા હજારોમાં કોક આત્મીય થઈ શકે. એવા કોકમાં ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત પુરુષે આપણો નંબર લગાડી દીધો. દિલથી અંતરથી માનજો કે આપણા જેવા કોઈ ભાગ્યશાળી નથી. આત્મીયતા સિવાય કોઈ સંજોગોમાં સંબંધ શક્ય નથી, અને સંબંધ જ્યાં સુધી શક્ય નથી ત્યાં સુધી નિર્વિકલ્પ સમાધિનો આનંદ તમારા હૈયાની છે પ્રત્યેની, અથવા તમે એની દ્રષ્ટિના પાત્ર ન થાવ, તમે એના હૈયાને હાસ ન કરી શકો. આપણે એટલે નક્કી કર્યું છે કોઈ પણ ભોગે આત્મીય થવું છે. બસ